મહાદેવ, જય શ્રી કૃષ્ણ બધાને। આજે છે આદિત્ય વાસણ એટલે કે રવિવાર, અને રવિવાર સુરતનું વાતાવરણ સવારનું એક નંબર છે, જે તમને બધાને બતાવું। આજે રવિવાર છે તો વિચાર્યું કે આજે જઈએ આપણે કર્મનાથ મહાદેવના મંદિરે, જ્યાં સૂર્યપુત્રી તાપી કહેતા તાપી નદીના એક્ઝેક્ટ પાસે આવેલું આ કર્મનાથ મહાદેવનું મંદિર જે સુપ્રસિદ્ધ છે અને પ્રાચીન મંદિર છે। તો આજે જઈએ આપણે કર્મનાથ મહાદેવનો મંદિરનો ઇતિહાસ જાણવા। આ મંદિર સુરત શહેરના સૂર્યપુત્રી તાપી કહેતા તાપી નદીના એક્ઝેક્ટ પાસે આવેલું કાપોદ્રા એટલે કે વરાછા વિસ્તારમાં આ મંદિર સ્થિત છે। આપણે બધા જઈએ, ચાલો કર્મનાથ મહાદેવના મંદિરે। મિત્રો, તો આપણે પહોંચી ગયા કર્મનાથ મહાદેવના મંદિરે। ગાડી અહીંયા પાર્ક કરી ને હવે જઈએ અંદર, ચાલો મિત્રો આપણે પહોંચી ગયા કર્મનાથ મહાદેવના મંદિરે। હવે ચાલો અંદર જઈને કર્મનાથ મહાદેવના દર્શન કરીએ। અંદર જઈને કર્મનાથ મહાદેવના દર્શન કરીએ। આ મંદિર ખૂબ પ્રાચીન છે અને પૌરાણિક છે, અને એવું માનવામાં આવે છે કે કદમ ઋષિએ પોતાના સ્વહાથે કર્મનાથ મહાદેવની સ્થાપના કરી હતી। મનુના પુત્ર હતા ઉત્તાનપાદ, અને ઉત્તાનપાદને બે પુત્ર હતા, હરિભક્ત ધ્રુજી અને પ્રિયવત। એક કન્યા હતી જેનું નામ હતી દેવહૂતિ। દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ જોડે થયા હતા, અને કરદમ ઋષિએ શરત હતી કે મારે એક પુત્ર થશે પછી હું ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીશ। અને કરદમ ઋષિને ભગવાનનું વરદાન હતું કે તેમની ત્યાં સ્વયં ભગવાન પુત્ર રૂપે જન્મ લેશે। કરદમ ઋષિએ વિચાર્યું કે ભગવાન સ્વયં મારી ત્યાં પુત્ર તરીકે જન્મ લેશે તો હું એક પુત્રની કામના શું કામ કરું? માટે તેઓ 40 વર્ષ સુધી સમાધિમાં લાગી ગયા, અને દેવહૂતિ તેમનો પ્રતિપ્રયાય ધર્મ પાળતી રહી। 40 વર્ષ બાદ જ્યારે કરદમ ઋષિ સમાધિમાંથી જાગૃત થયા છે, ત્યારે દેવહૂતિ વૃદ્ધ થઈ હતી અને કીધું, દેવી, હું તમારી ઉપર પ્રસન્ન છું, તમે વરદાન માગો। ત્યારે કરદમ ઋષિએ દેવહૂતિને કીધું કે તમે આંખો બંધ કરો, અને દેવહૂતિ જ્યારે આંખો ખોલે તો એક સુંદર સરોવર અને એક મહેલનું નિર્માણ કર્યું। બેઓએ ત્યાં થોડોક સમય વ્યતીત કર્યો, અને તેમની ત્યાં પુત્ર તરીકે સ્વયં કપિલ મુનિએ જન્મ લીધો। અને સમય જતાં ત્યાં કરદમ ઋષિ ભ્રમણ કરતા કરતા તાપી નદીના કિનારે આવ્યા, અને તાપી નદીનો મહિમા જાણી અને પોતાના સ્વ હાથે કરદમ એટલે કરદમનાથ મહાદેવની સ્થાપના કરી, અને સમય જતાં તે કર્મનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયું। મિત્રો, આ તો કર્મનાથ મહાદેવનો ઇતિહાસ। મિત્રો, કર્મનાથ મહાદેવના એક્ઝિટ બાજુમાં સૂર્યપુત્રી એટલે કે તાપી નદી પણ અહીંથી વહે છે, એના પણ દર્શન કરીએ અને પવિત્ર થઈએ।
મિત્રો આજે આપણે કર્મનાથ મહાદેવના દર્શન કર્યા અને સૂર્યપુત્રી એટલે કે તાપીના પણ દર્શન કર્યા. બસ એટલે સુધી. જય જય કર્મનાથ મહાદેવ.